કોણી હું થઈ ગયું ખબર નહીં કાઢવું ચાલ જો જો આ બેહી રહી છે પણ હું કરું ના બેહી રહેવાનું છે કે કામ ધંધો કરવાનો પણ હું કોણ ધંધો કરું અલ્યા શેતર બેતરમાં જાવ બેહી રહેવાનું છે તાના હા ઘઉં આયા હોય તો જાઉં કે લે આરે કોનું શાક કર ઘઉં આયા નહીં તો આવશી ઘઉં તો ગઢા નાલે નહીં ઘઉં આલ્યા ડોહા પણ આવું તાના કશું મજૂરી કરવાની ને બેહી રહેવાનું છે ઓય બેહી રહેશે પેલા ખાટલામાં બેહી રહેશે ગરબા બેહી રહેશે તો કામ ધંધો કર કા શરીર તંદુરસ્ત રહે ઓબા ખાવાનું ઘરે ઉતર એમ કેવું છે શું કરું એક ભેંસ લઈ ગયા ભેંસ લાયો ઈ મેં મારા સોન ભરવાનું ને મારા પાવા જવાનું મારા સાર વાટવા જવાનું તાના શું કરશું કયો મોહનિયમ જા કા કુવામ પર પેલા બાજુ વાળાના પણ રોટલા જાતે બનાવીને ખાશો તો ફરી જાઉં અને એકે બાજુમાં હરખાઈ ને આવા શિકારીને માયો હું કઈને મોકલી સવાય કર કોઈ કીધું તું તાર માએ જો ડોહા હા બોલવા જ બોલો ને કે તમારા એવા દોત પડી નાખે તો ફરીથી આવશી નહીં માં હમું ના જતા લાવજે ભાઈ હું જાતે બનાવીને ખાઉં ચાલો જો ને પાછું આ ગાવડું પેલો ના પાડી ચલે હોય ના પોતે એક તો મોઢ મું શું છે પેલા પોપટના થોડી ઘઉં લાવીને વાયા છી એમાં આ જો ને ઘઉંમાં તો કોઈ સાર નહીં અને પાછા પોચમાં લાવ્યો છું ઘઉં વાપવા હા દોઢા હાલવા તો પરક તો એક હાથ થોડા ઉજ્યા હતા મેં અડધું તો ખવડાવી દીધું અને હેઠળ જે થાય ખરું ભગવાને જે આલ્યું ખરું હવે આપણે ખાવા ર કે ના ર પણ કોકના લીધે હોય તો હાલવા પડે કે હું વાંધો નહીં જે થાય પણ પોપટને પહેલા હાલ દેવું પડે આપણે લીધી એટલે હાલવું પડે ભગવાનને ગમે એ ખરું તાર જરો પેલા સીધા પોટો મારી આવું અંગુમાં પોપટ તો જ્યાં પોપટ પર ઘર મોડવા હા કનું ઘર મોડવા કોઈનું ઘર મોડવા પેલા ઊંઘ્યા હોમાં ડોહા હવે ફાટી પડો કે છે ને ઊંઘવા જાતું હા તો ઉનાળો આવે વાય ગોતો વાઈસ કારો પેનું ગુત પેનિસ કારો પોપટ બા ઊંઘવા તમે તો હું પેલા ઠેઠ બાવળી ટોકું હું તો મંગર ઉપર જાઉં ભાઈ હા તાના મારું નક્કી નહીં મંગર ઉપર થી ઊંઘવા તો આ વસી દરિયા કિનારે ઊંઘવા ગયો તો મંગળ ફરે એટલે એના વયું હોય હા મંગળ ફરા તમે તો પણ હું પાકી કરવા થી ઉપર જો બોલ ને ભાઈ ના ઓસ્ટ્રેલિયા જવું ભાઈ ઓસ્ટ્રેલિયા જવું ઓસ્ટ્રેલિયા નો હવે ભાડ્યો છે કદી પેલા મા બાપા ઘઉં મોકલાયા ઘઉં ભાઈ એટલા જ કરે ઘઉં તો વધારે કર્યા પણ બીજા માર્કેટમાં વેચી માર્યા ભાવ સારો પડ્યો એવું છે ને 2000 રૂપિયા હું તો જોર ભાવ ઘઉં નું ત્યાં 500 રૂપિયા જતા જતા અમે કોઈ વાબાન બંધ કરી નાખી પબ્લિક મારા ભાઈ બિલ્ડિંગ બધા બધા એટલો ભાવ 2000 રૂપિયા થઈ ગયો ભાઈ ઘઉં નો ભાવ સારો છે ને અમે મારા દોનો મારા ઘઉં વાયેલા છે ને એક નંબર બિયારણ હું લાવ્યો તો મારા જો ઉપરબા અમે તમે આટલું ને વાઈ દેજો પર હું આટલું કહું બધા જમીનો વેકરામાં બિલ્ડિંગ જ બની હ ભાવ જોર છે અમે તો પત્રો ઉપર ઘઉં વાવવા માંડ્યા હા ઓહો હાલ જો ને પછી ચાને મારે તો હું જો મારા મોટો દોશી અમે મારા ઘઉં વાયેલા એક નંબર જ હોય એટલે હું આ વખત તો વાયા જ નહીં બા બધા દિયા કરવા આલી દીધા હીરા જેવા સમજે ના હા ના કનાઈ થી લઈ જતા પોપટલાલ નહીં થી ઘઉં લઈ જતા હીરા જેવા ઘઉં સીધો ઘઉં તેલ 20 કિલો ચાલે છે નહીં વધારે ઓ વાહ 20 કિલો ઘઉં આલ્યા તે 30 કિલો મોકલ્યા એક નંબર ઘઉં પાછા છે બીજું કોઈ નહીં હોય એક નંબર નજર તો કોઈ નહીં નજર તો તારી ના લાગે એટલે મારી દીધે હા ડોળા તો તમારા બટા હા કોઈ બીજું હા બાજુ તો ડોશી આ દોડી ઘઉં તો બહુ આવશે તેરી ઘઉં આલ્યા છે મુએ આનેડો તો તે બીજો ખાટલા મુંગો મુંગો પાછું જતો રે આર્યો અરે ડોહા વાત કહું
અરે કહું છું ફૂલાની બાકી છે તે ઉઘરાની જી આવું પાછું તો મારો મગજ માં હવે બધાના ઘેર ઘઉં આવી ગયા છે તો ઉઘરાણી ગયા બધાની જા આ એક કહેવાનું કરતો હતો પેલા ફૂલાની કેમ જી આવું મને બુદ્ધિ નહીં તારા મારે તો તમારે ઘણી વાર એક તો ટાઈમે પાણી છોડતો નહીં ના ખબર ના પડે આમાં શેઠો પાવાનો ટાઈમ થઈ ગયો છે મરવા દે પછી ભરીને દઉં પછી ડોલ તો થઈ ગયા પાછી ડોલ ના બોલ છોકર ના ફોકટ આ શિયો રિક્ષા વાળો હલ્યા મારો બેટો ભાઈ આટલા હા હા પોપટ લાવી ગયા ભાઈ આવો કહો ભાઈ બંધ કર પછી બહુ કહેવાનું ગમે ગયા ગોમમાં શું જાય ભાઈ હા ગોમમાં હું લેવા જવું પડે કે તાના ખરાબ અફોરે નવી લાય હા ક્યાં નવી લાયા ઓ એમ ચોખવટ કર નાખા બાયરી તો મારા જૂની થઈ જાય 40 વર્ષ થઈ ગયો ઓવો મારા 40 થઈ ને 40 થયા 20 વર્ષ જૂની કે હું એમ તો કઉ છું આ રિક્ષા નવી લાય એમ કઉ છું એની વાત નહીં કરતો લાલાની રિક્ષા લાલો પેલો 10 મિનિટ તે ક્યાં જતા કશું નહીં હાથ ફરતો પડતો નીકળ્યો તમારી બાજુ સારું કર્યું હેડો આ હું ઘેર ચાબા મેલું હેડો ઘેર જઈને ઘર વાખલું હતું તે આ બાજુ આવ્યો હા તે લેડો ચાબા મેલ લેડો ચા નહીં મેલવો પણ કોથરો જે લઈ ગયા છો ને એ ભરી નાખો એટલે હું રિક્ષા આવી સદભાઈ મૂકી દઈએ હાલો ભરી નાખવાનું ગૌ નો તાન આપડે શું હીરા મોતી તમને આલ્યા હતા તમે મને હીરા મોતી આલશો ભાઈ હજુ તો ઘઉં તો પોઈમાં વાતો કરી છે હજુ તો ઘઉંમાં તો એક પોણ મારવાનું છે ઓહો લ્યા બધાના ઘઉં પહોંચી ગયા માર્કેટ યાર્ડમાં કોઈના ઘઉં પહોંચી ગયા તવી ઉપર ને તારા ઘઉં હજુ ભૂઈમાં છે લ્યા હા તાના પોપટભાઈ હું નહીં હા થોડા ઘઉં લેટ વાયા હતા અને પાણી થોડું લેટ આવ્યું એટલે થોડો પાહન પડ્યો ઘઉં કોની લેટ નહીં આવ્યું તમારા કોમત ઢીલો છે એટલે ઘઉં ઢીલા પાછી અને પછી ક્યાં પોપટલાલ તમારા ઘઉંમાં બિયારમાં ઠેકવાનું નતું જો આ વખત તો ચાલશે નહીં ભાઈ તમે કોથરો ઘઉં લઈ જશો એટલે 1.5 કોથરો ઘઉં મોકલાઈ દેજો લ્યો જો આપડા ઘઉં તમારા લીધા છે એટલે ઘઉં તો મારા હાલવા તો પડશે હું તમારા ઘઉં આલી જાય ચિંતા ના કરશો હા આ તો તમારા પર વિશ્વાસ કચવા દે આપડે તો લીધું એટલે હાલવું તો પર જવું સૌ કને અરે આમ થોજી આમ થોજ આમ થાજી ને ઘઉં આલ્યા અડધો કોથરો આ બાદ પેલા નહીં કારુભાઈ ઘઉં આલ્યા બાજુ વાળા ના હવે તો નહીં પછી વન બાજુ પેલા નહીં ગલભાઈ ને કોથરો ઘઉં આલ્યા સારું કર્યું તમે ઘઉં આયા જ નહીં હું ઘઉં ખાલી બધો છે ને વાપા ચાલ્યા છે એટલે બધાને ઘઉં હું પક્કા કરી દઈ હો તમે ચિંતા ના કરશો ઘઉં તો તમારે આવી જશો મોકલાઈ દેજો ટાઈમ નથી ઉઘરાણી મારો આ કડક ઉઘરાણી આબુ પડે એવું ના આપવું પડે તમારો આ જઈ સીધો કામ થી લઈને 2-3 કરતો પેલ બાદ થાય ને 2-3 કરતો પેલ બાદ થાય રિક્ષા લઈ સીધો હા જઈ આવ એ શા મેલું હા શા મેલું કહું ચા નહીં પાણી ભરો ઉભા રહી સકન કરાવો હોય એટલે હા કોઈને હેક્ટા પગલે સકન ના કરાવાય હો હાલે હા હજુ તો ઘઉં મારો તો પણ ઘણા ઘઉં થાય એટલે હાલી તો જવા પછી આ કોથળો તો મને મેળવા દે મને મારા ભેંસો પૈ દેવા દે સોનલબા એ બાર જો લેટ લેતા બાત નહીં આવી ડોશી હા બાત બાટ નહીં આ તો બે કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ છે હાઉ વોચ એટલે કિલોનો કમ્પ્લીટ છે થઈ લઈ જાય આવ્યો આજે બે લેતા ગૌ લેતા ફટકાય મોડું થાય છે મારા પર રિક્ષા પીલી છે બાર મારી વાત સાંભળો પોપટભાઈ હા ઘઉં એ હેડમાં પોકાડી દીધા હા ઓવા સમ લે કાઢે છે લાલા મકસમાં નીકળી ગયું તમારું તો અમારી હેડમાં યાર્ડમાં માર્કેટ ગંજ બજાર હા આ ગંજ બજાર ઓવા એટલે શેમાં મને દેખાડે જ ના તમે અરે અલ્યા વિહરાજી મારાથી હનુ વિહરાઈ જાય લ્યા હનુ વિહરાઈ જાય ઠેરાઈ ગયેલા પણ દોતાર પોપટભાઈ એવું હતું ભૂલી ગયો અને તમે અલ્યા ભૂલી પણ હાનો જોઈ લે ખાતો નહીં કે અરે અને લીધેલું હન ભૂલાય કશું કાચી ગયો તે કાશીજી પત્ર માં આલ્યા બધા ઘઉં વાત કરી સીધે એવું નહીં ના હું ડોશીની ટેન્શન હતું ફોન પર ફોન આવ્યા કરતા કે ખલદી આવો લાકડા કાઢવાના અને એના વખત તો ખબર
મારા ભાગના ઘઉં તો મને આપવા પડે કે ના આપવા પડે તારા? અને તમે તો 3 મણ લઈ જાશો. તાને હું સૌથી વધારે તો ઘઉં તું લઈ જશી. પોર બાબાના છી પોર બોન નહીં, હું ઘઉં આલવાન કર. તાને એક હું કોઠા જેવું, બે કોઠા જેવું અમારા ભાગમાં આવો. આ ટીંગાઈઓના ભરેલા. Setting નહીં તાને? થાય. હું તો અરે setting બરમુડા. હા? સેટિંગ નહીં થાય એવું આ સેટિંગ ના થાય એમાં હનું લે આમાં ઘઉં લઈ જશું કોઈ મફત થોડા આયા છે ઘઉં વાત કરી છે તે? પોપટભાઈ આલી દેશું તમારા ઘઉં પોર આપી દેશું ખાધે જેલા રાખે છે બીજા આપી દીધા છે એટલે એમ માર્કેટમાં નહીં, પોર અમે બેમાંથી એકે ના હોય તો તારે કોને ગવાલ છો? ડોશી તું વાત કરો બીજી વાત કર્યા કર ઘઉંનું કટ્ટું કાઢ ઘરમાં. એક ખાધા જેટલા મારી વાત આપણે મારી વાત ખાધે જેટલા રાખે છે મારી વાત ખાધા જેટલા એટલે? મેં મારી કહું છો તમારે ચેક કરવો કરી લેજો હાલત એટલા નહીં મારી એટલા હા નહીં મારી એટલે એટલે તમે મને મારશો ને તમે મને મારશો એમ કેવું તમારું પેટી પૂરી પેટી ભરી ઊંચો કરી નાખ્યા દરિયા ભેગું કરી નાખ્યા લે બોલા, કાઢ્યા કહું. કાઢ્યા ને લઈ લે લઈ લે હવે કભા કાઢું છે લે એ પુત્રો માટા રાખે એ રોટલા ખાવાનો પુત્રોનો કાળુબા લઈ લે બીજા બીજા આ જોજો. કટ્ટું લઈએ બીજા વચમાં ગવાલ છે વેચાતા આવું આવું ખા લા પોસમાં ની ઓને ખાવા હોય તો આલે ને કાલ કઢાય આવ્યો ને કાઢું છું બીજું કટ્ટું હશે કાઢ હવે વન માટકો નાખો હું લેવા આવ્યો હું ભાઈ આટલા જ છીએ આ નહીં બીજા આટલા જ છીએ લાવું આ બધું તમારે ઘેરું થરા તો ત્યાં શીખાડી આય ત્યારે તો બધું ઉઠાઈ ને હેડ્યા પછી? પોપટમાં આવું આ બધું ગૌશી ભાઈ એટલે પણ તમે કેમ હાથે લેવો બધું તમારા કરતી તો ચોર હારા તારા કરતો તો હકુ ભિખારી થઈ ગયો અલ્યા પણ વાતમાં હું કયું નહીં અમે શું હતું કે ઘઉં આલ્યા મુએ દોઢા બરાબર વાપવા માટે ઘઉં તૈન મન લઈ જાય છે હા. અને આ બારો બાર સીધા ઘઉં અને યાર્ડમાં ભરાઈ દીધા તમારા તો આલ્યા ભાઈ જે બોલ્યા હોય એ તો હાલવા પડે કે નહીં હાલવા પડું આને હું હાલવા પડશે એટલે કાઠું પડે છે હવે. લાલભાઈ હા. આલવાના જ છી ના પડી હું વેચી મારા વિહરાઈ ગયો મારા કાચી જોબ થઈ ગયો તો ને તે મારો ફોન મને ફોન એટલે વિહરે હાનું જાય લ્યા બહુ વિહરે બરાબર. હાનું જાય હમણાં પડતાળે પછી હું મળે રસ્તો હાલું. વેચી મારે ને વેચી મારે પૈસા આલજો આવ પૈસા દે તમે ગંજ બજારમાં લઈ દેવ. ચાલો એટલે મારે એક નંબર તમે લડ્યા વગર અમે વ્યવહારના તમારે હાલવાના તો ખરા જ ને આલવાના આલવાના હવે તમે આવતા ના લેવાય એમ ખાવા જેટલા જ રવા દો આ ઠીહરીઓનો ભરેલો છે હા બરોબર બરોબર. પહેલા તમારે જે હોય એની ચોખવટ કરી તે હા. પ્રમાણે લઈ લેવા પડે ખરામ જઈને ના લઈ લઈએ ખરાની જ નથી ખબર ને હું ખરામ જઈને લે. એ તો કૂતરો નાખવાના નહીં અને કબૂતર માટે પણ તમારે આવું ના કરાય વ્યવહારના હાલ દેવા પડું પણ લાલભાઈ આવું મગજમાં નીકળી ગયું કોમમાં ધોન જ ના આ તો મારતો પૈસા આલજો ને વાત પતાવો હા લાવ પૈસા. તે પકડાવો પછી હા પછી- પછી નહીં પૈસા હાલવા વગર ફટ દે તાને હું પછી પકડાવો છું બિલ પાછળ લારીમાં આવે છે જો પણ છોકરો આવે ને મહેશો એક કામ કરો લડ્યાવાના તો હજી લઈ હા લેજો હજુ આલી જજો. તું તાજો લઈ લે કશું નહીં ભાઈ આ તો ભલાઈનો જમાનો નહીં રહ્યો કયો લગી રહી હા દોઢ મન જે લઈ જાય છે અરે તઈને મને ઘઉં તો દોઢે ની પાછા હાલવા પડે કે ના હાલવા પડે આ કયો પોચમાં હાલવા જ પડે તો પછી તાને આ તો ખાતા જ આવડે છે બીજું કોઈ નહીં સારું કર્યું લે લઈ ચાલ તો હેડા. આલી જશું તમે લીધા ને કોઈના તો વ્યવહાર ના હાલ દેવા પડે લાલભાઈ હું દોઢું નહીં બોલે બસ તમારી છોકરા હું દોઢું નહીં બોલે હા, બરાબર. હાલવાના તો મને આ તો મેં કાચી જોબ થઈ ગયો ને પાહો ડોશી પણ કરી એના ફોન આયા કરતા હતા એટલે. પોપટભાઈ ને ડોશી ઝઘડાખોર નહીં એ ખોટું બોલ્યો જ નહીં એવું નહીં કેવું તમે હાર હેડો તમારે જે હોય વ્યવહારનું હાલ દેજો કોઈનું લઈએ ને તો ખાઈ રાજી ના રહીએ ટાઈમે હાલ દેવું પડે હેડો મારે મોડું થાય ઘઉં લેવા બીજા ચોક જોવું આવો તમે.